પોલીસે એક મોટી સફળતા હાંસલ કરીને નવ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। આ કેસમાં પોલીસે ચોકડી ગામના એક શખ્સની ધરપકડ કરી અને ₹1.70 લાખની કિંમતની ચોરાયેલી 9 મોટરસાયકલો કબજે કરી છે। બરવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા અને તેમની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન શંકાસ્પદ સ્થિતિમાં એક મોટરસાયકલ ચાલકને જોઈને તેને અટકાવ્યો હતો। પોલીસે જ્યારે આ ચાલકની પૂછપરછ કરી તો તેનું નામ વિપુલભાઈ ચમનભાઈ ગોરાહવા હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસને શંકા જતા વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી, જે દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તેણે વડોદરા, વીરપુર, ગોંડલ, જેતપુર અને અન્ય વિસ્તારોમાંથી કુલ 9 જેટલી મોટરસાયકલોની ચોરી કરી હતી। આ કબૂલાતના આધારે પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ ચોરીનો મુદ્દામાલ એટલે કે 9 મોટરસાયકલો જેની કિંમત ₹1.70 લાખ છે તેને કબજે કરી। આ ઘટનાને લઈને પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। મિલકત વિરોધી ગુના શોધી કાઢવાના પ્રયાસ રૂપે આજે બરવાડા પીઆઈ એનબી વસાવાને એક ચોક્કસ બાતમી મળી હતી, જે આધારે ધંધુકાથી બરવાડા તરફ એક વ્યક્તિ ચોરીનું મોટરસાયકલ લઈને આવનાર છે, જે અન્વયે ધંધુકા બરવાડા રોડ પર આવેલી સરકારી કોલેજ પાસે એમના સ્ટાફ સાથે વોચમાં હતા। દરમિયાન એક ઇસમ બાઇક લઈને આવતા તેની પૂછપરછ કરેલ, એની પાસે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહીં અને જે ડોક્યુમેન્ટ છે રજૂ કરી શક્યો નહીં, જેથી તેને પરમિશન લાગી કડકાઈથી પૂછપરછ કરતા એની પાસેથી આ બાઇક સિવાય અન્ય બીજા 8 બાઇક એને અલગ અલગ જગ્યાએથી ચોરેલાનું એને કબૂલ્યું। એટલે આ બાઇક સાથે મળીને કુલ 9 બાઇક એટલે 1,70,000નો મુદ્દામાલ બરવાડા પોલીસે કબજે કર્યો છે અને ઘણા 8 અનડિટેક્ટ ગુના